તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? પુંકેસર એ વનસ્પતિઓનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ચાલો મનુષ્યોમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. જ્યારે સહાયક પ્રજનન અંગો તરીકે વૃષણ કોથળી અને અધિવૃષણ નલિકાનો સમાવેશ થાય છે. નરમાં એક જોડ શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળી નામની સ્નાયુમય કોથળીમાં ગોઠવાયેલા હોય છે. શુક્રપિંડ એક પ્રકારની અંડાકાર ગ્રંથિ છે. શુક્રપિંડ નર જનન કોષો કે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિકાઓ મારફતે અધિવૃષણ નલિકામાં પ્રવેશે છે. અધિવૃષણ નલિકામાંથી શુક્રકોષો લાંબી નળીમાં બહાર આવે છે, જેને શુક્રવાહિની કહે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્યભાગ અને એક પૂંછડી હોય છે. તેના શીર્ષમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. પહેલી પૂછે છે કે શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે? શુક્રકોષમાં પૂંછડી તેની પ્રવાહીમાં તરવામાં મદદ કરે છે. માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ એટલે કે ફેલોપિયન નલિકાઓ અને ગર્ભાશય હોય છે. બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં ઊંધા ત્રિકોણ આકારની સ્નાયુમય જાડી દિવાલ ધરાવતી કોથળીમાં પરિણમે છે, જેને ગર્ભાશય કહે છે. સ્ત્રીમાં એક જોડ અંડપિંડ ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. અંડકોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. જ્યારે બાળકી જન્મે છે ત્યારે અંડપિંડમાં હજારો અંડપુટિકાઓ હોય છે. આ અંડપુટિકાઓ પુખ્તાવસ્થા સુધી નિષ્ક્રિય રહે છે. જ્યારે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે આ અંડપુટિકાઓ પરિપક્વ બની અંડકોષની રચના કરવા માટે સજ્જ બને છે. મનુષ્યમાં માદામાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી માત્ર એક અંડપુટિકા સક્રિય બની એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. અંડપિંડમાં ઉત્પન્ન થયેલ અંડકોષોને ગ્રહણ કરવા માટે અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત છેડો પ્રવર્ધમય અને ગળણી આકારનો હોય છે. અંડવાહિનીના ઉપરના ભાગમાં શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ છે. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. દાખલા તરીકે મનુષ્યનો અંડકોષ 0.1 mm જેટલા અતિસૂક્ષ્મ હોઈ શકે છે. અથવા મરઘીમાં અંડકોષ ખૂબ જ મોટા
20 mm જેટલો પણ હોઈ શકે છે. શાહમૃગનો અંડકોશ સૌથી મોટો હોય છે. અંડકોશના કદમાં વિવિધતાનું કારણ એ છે કે તેમાં મોટા પ્રમાણમાં પોષણ માટે દ્રવ્યો સંગ્રહાયેલા હોય છે. જેમ કે મરઘીના ઈંડામાં રહેલો પીળો ભાગ એટલે કે જરદી ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. મનુષ્યના અંડકોશનું કદ શુક્રકોશના કદ કરતાં આશરે 50 ગણું વધારે હોય છે. ફલન પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોશ અને અંડકોશનું જોડાણ છે. જ્યારે શુક્રકોશો અંડકોશના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોશ અંડકોશ સાથે જોડાઈ જાય છે. શુક્રકોશ અને અંડકોશનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. ફલન દરમિયાન શુક્રકોશ અને અંડકોશ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોશ અને પિતાનો શુક્રકોશ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? બુજો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. કારણ કે ફલન માટે શુક્રકોશ અંડકોશ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડોક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોશ તેમજ શુક્રકોશ એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેનું IVF અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફલન થઈ શકે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેના માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે. ચાલો જાણીએ કે આ ક્રિયા કેવી રીતે સંપન્ન થતી હશે. પ્રવૃત્તિ: વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો. પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો. ઈંડાઓનો રંગ તથા કદ નોંધો. મોટા ભાગના દેડકાના ઈંડા કાળા કે ભૂખરા રંગના હોય છે. ઈંડાનું કદ આશરે 1 mm જેટલું હોય છે. વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે. માદા જેવા અંડકોશ મુક્ત કરે છે
તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે. બુજોને પ્રશ્ન ઉદ્ભવ્યો, માછલી અને દેડકા એકસાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે, જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે? પહેલીએ જવાબ આપ્યો, આ પ્રાણીઓ સેંકડો અંડકોષો મૂકે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાઓનું ભોજન કરે છે. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બની શકે. બુજો પૂછે છે કે એક કોષમાંથી ખૂબ મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? ચાલો તે જોઈએ. ભ્રૂણનો વિકાસ. ફલન દરમિયાન એક શુક્રકોષ અને એક અંડકોષ જોડાઈને યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો જાણકારી મેળવીએ. મરઘીમાં ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું કે ચીક બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. દેડકાના ઈંડામાંથી ટેડપોલ બહાર આવે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે
જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. આગળની પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો. પ્રવૃત્તિ: દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી અને કાગડાના અથવા અન્ય કોઈ પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવું સહેલું છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે, જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા અને બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મૂકતા. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. આ અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. શું તમે અપત્યપ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો? મનુષ્ય, સસલું, સિંહ, હાથી, કાંગારૂ, વેલ, ઉંદર, ઊંટ વગેરે અપત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. ચકલી, સાપ, મગર, મોટાભાગની માછલી, જીવજંતુઓ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ છે. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ: નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો. રેશમના કીડા 200 થી 300 ઈંડા મૂકે છે. ઈંડામાંથી લાર્વા અથવા ઈયળ નીકળે છે, જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. 25 થી 30 દિવસ પછી કેટરપિલર વૃદ્ધિ પામીને ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તેને કોશિત અવસ્થા કે પ્યુપા કહે છે. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે અને તે પુખ્ત પતંગિયામાં રૂપાંતરણ પામે છે. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે દેડકામાં 4 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું. ઈંડા: દેડકા એક સમયે વધુમાં વધુ 4000 ઈંડા મૂકી શકે છે. તે પાણીમાં તરે છે. શરૂઆતનો ટેડપોલ: ઈંડામાંથી ટેડપોલ કે લાર્વા બહાર આવે છે, જે પાણીમાં રહે છે. ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે. ટેડપોલને પૂંછડી અને માછલીની જેમ શ્વસન માટે ઝાલરો હોય છે. અંત્ય ટેડપોલ: ટેડપોલ અંત્ય ટેડપોલમાં ફેરવાય છે. આ અવસ્થામાં શરીર સંકોચાઈ જાય છે અને પગનો ઉદ્ભવ થાય છે. અંત્ય ટેડપોલની પૂંછડી નાની થઈ જાય છે. ઝાલરો નાશ પામે છે અને ફેફસાનો ઉદ્ભવ થાય છે. તેમજ પશ્ચ ઉપાંગોનો વિકાસ થાય છે. પુખ્ત દેડકો: ઈંડા મૂક્યાના 11 અઠવાડિયા પછી સંપૂર્ણ વિકસિત પુખ્ત દેડકો પાણીમાંથી બહાર આવે છે, જેમાં ફેફસા અને પગ હોય છે અને પૂંછડીનો અભાવ હોય છે. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તમે એક સુંદર ફૂદાને
અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. ટેડપોલના કિસ્સામાં તેઓ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? આપણા શરીરમાં કાયાંતરણ જોવા મળતું નથી. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. ની વાર્તા ક્લોન. કોઈ સમાન